શરૂઆતમાં કોઈ એવો ડર કે એવું કંઈ? આટલું બધું ભણ્યા પછી પણ આપણા સમાજની અંદર ફક્ત બે લોકોની જ કેમ વેલ્યુ છે? અલગ અલગ સમાજના લોકો એવું કહેતા હોય છે કે ભાઈ દીકરીઓએ આમ કરવું જોઈએ, દીકરીઓએ આમ ન કરવું જોઈએ, એવા અલગ અલગ મંતવ્યો આવતા હોય છે. કશું માનતી નથી, કારણ કે આપણે સનાતનથી આપણા દેશને જાણીએ છીએ कि कोमल है कमजोर नहीं शक्ति का नाम ही नारी है जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है। જે વહીવટ કરવાનો તેના પતિ કરતા હોય છે એવું ઘણી બધી જગ્યાએ જોવા મળ્યું છે. મહિલાઓ એટલી સક્ષમ નથી કે એમને પતિની જરૂર પડે. તો આધી આબાદીની પરેશાની છે એ મહિલા સમજે છે. હવે તમે મહિલાને વહીવટ જ નહીં કરવા દો તો એ બીજી મહિલાઓ માટે શું સારું કામ કરશે? વિપક્ષ એમ કે છે ને મત ક્યાંથી આવ્યા, મત ક્યાંથી આવ્યા, ભાઈ મત અહીંથી આવ્યા છે. આક્ષેપ ઘણીવાર એવો પણ થતો હોય છે કે વિધવાઓની જે પેન્શનની વાત હોય અથવા તો મહિલાઓ માટે જે સુરક્ષાની વાત હોય ત્યાં ક્યાંક ને ક્યાંક હજી સરકાર જે મહિલાઓ ખાસ તો રાજકારણમાં છે, આપણે ગુજરાતની વાત કરીએ તો તે મહિલાઓ નસીબના જોરે તેમને વધારે સફળતા મળે છે કે પછી કર્મના આધારે? રાજકારણમાં જો તમે પૈસા કમાવા માટેની કોઈ ભાવનાથી આવો છો તો રાજકારણમાં કોઈ પૈસા કમાવતું નથી. રાજકારણમાં તમારી પાસે પૈસા હોય તો તમારે સેવા કરવાની હોય છે તમારા પૈસાથી. એટલે આ ભ્રમ પહેલા તોડી નાખો. નમસ્કાર, લલકાર વિશેષ સંવાદ સાથે હું છું નરેન્દ્રસિંહ જાદવ. મિત્રો, આજે વાત કરવી છે એક એવા વ્યક્તિત્વ સાથે કે જેઓ આમ તો વ્યવસાય ડૉક્ટર છે, તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતમાં રાજનીતિમાં પણ તેમણે ઘણું બધું ખેડાણ કરેલું છે. આજે વાત કરવી છે ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત સાથે. શ્રદ્ધાજી, નમસ્કાર લલકારમાં. આપ તો વ્યવસાય તબીબ છો. રાજકારણમાં આવવા પાછળનું કોઈ ઘટના કે પ્રેરણા, રાજકારણમાં આવવાનું કારણ શું? જો રાજકારણમાં આવવાનું તો કોઈ કારણ મારા મત મુજબ કશું હતું જ નહીં, કારણ કે મારો જે તમે ફેમિલી બેકગ્રાઉન્ડ જો, કુટુંબનો બેકગ્રાઉન્ડ, તો એની અંદર બધી કોઈ રાજકારણમાં નથી. અને બિલકુલ હું નાની હતી ત્યારે સ્કૂલ ચલે હમ એટલે અટલજીને મેં જોયા છે વધારે. પછી બહુ બધી મારી મેમરીની અંદર એટલું હતું કે વારે ઘડે પ્રાઇમ મિનિસ્ટર ચેન્જ થતા હતા અને એક સ્ટેબલ સરકાર આવી નરસિમ્હા રાવજીની. એટલે એટલી જ મારી એક મેમરી હતી. સૌથી વધારે જ્યારે મેં રાજકારણને ફોલો કર્યું છે તો એ ત્યારે કર્યું છે કે જ્યારે મારી ઉંમર 18 વર્ષની થઈ ગઈ અને એ સમયે ગુજરાતના ચીફ મિનિસ્ટર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ બન્યા. તો હું એ કહી શકું છું કે એ કોન્શિયસનેસ જ્યારે એક સમજણ આવી ત્યારથી મેં મારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાહેબને જોયા છે. એટલે એક મને આપણા મુખ્યમંત્રી તરીકે વધારે ગમતા હતા. મારા મેડિકલના વ્યવસાય પછી હું માસ્ટર્સ કરવા માટે જયપુર ગઈ. જયપુર પછી કેમ્પસ પ્લેસમેન્ટ લેવાનું પણ મેં ગુજરાતમાં જ નક્કી કર્યું બીકોઝ ઓફ મોદીજી. કે ગુજરાત પ્રોગ્રેસિવ સ્ટેટ છે, મારા મુખ્યમંત્રી મોદી સાહેબ છે અને મારે વળી પાછા મારા હોમ સ્ટેટમાં જ જઈને કામ કરવું છે. એટલે મારું પોસ્ટિંગ પહેલું જ પોસ્ટિંગ જિલ્લા પંચાયત ગાંધીનગરમાં થયું. અને એ વખતે તો કોઈ સરપંચ કે કોઈ એવું મળે તો બી હું બી જતી હતી કે ભાઈ આ કઈ રીતે આ લોકો ઇલેક્શનમાં જતા હોય છે, કન્ટેસ્ટ કરતા હોય છે, કઈ રીતે મત લાવતા હોય છે. બહુ મોટું કામ છે ને પોસિબલ જ નથી કે આપણે આ કરી શકીએ. પરંતુ એ જિલ્લા પંચાયતમાં અમુક એવી ઘટનાઓ ઘટી કે જેનાથી ખૂબ આહત થઈ ગઈ. અને મને થયું કે આટલું બધું ભણ્યા પછી પણ આપણા સમાજની અંદર ફક્ત બે લોકોની જ કેમ વેલ્યુ છે? એક આઈએસ હોય, કારણ કે આપણે જોતા હોઈએ સિસ્ટમમાં, અને એક રાજકારણીઓ હોય. અને મારે ફરીથી આગળ એવું નહોતું કે ફરીથી માસ્ટર્સ કર્યા પછી યુપીએસસી કે એમાં જવું છે. સો મેં નક્કી કર્યું કે રાજકારણમાં જઈશું અને ડેફિનેટલી આપણે મોદીજીને જોતા હતા અને મારો જે વિચાર હતું એ પણ જે પાર્ટીની વિચારધારા સાથે મેચ થતો હતો એ ભારતીય જનતા પાર્ટી હતી. એટલે પછી મેં કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટી જોઈન. ઓકે, કાર્યકર્તા તરીકે તમે પાર્ટી જોઈન કરી, ભારતીય જનતા પાર્ટી. શરૂઆતમાં કોઈ એવો ડર કે એવું કંઈ લાગ્યું ખરું? નહીં, હું એ બહુ સારી રીતે કહીશ કે દરેકને જે પણ પાર્ટી જોઈન કરવી હોય એની વિચારધારા પ્રમાણે કરી શકે છે. પણ મહિલાઓ માટે અને ખાસ કરીને દીકરીઓ માટે જો હું માનું છું તો સૌથી સેફેસ્ટ પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. કારણ કે પહેલી વસ્તુ છે કે અહીંયા પાર્ટીની પરિવારની ભાવના છે. અને જ્યારે અમે કાર્યકર્તા હોઈએ છીએ ત્યારે અમને બધા જ લોકો, જે પણ અમારા વડીલ નેતૃત્વ હતા, એ ખૂબ સારી રીતે સરકાર શું છે, સંગઠન શું છે, કઈ રીતે રાજકારણમાં કામ કરવું જોઈએ, અમારું પ્રશિક્ષણ વર્ગ બી થયું હતું અને કઈ રીતે રાજનીતિ હોય છે એની ખૂબ સારી સમજ પણ રાજનેતાઓ દ્વારા આપવામાં આવી હતી. એટલે ક્યાંય પણ મને એવું નથી લાગતું કે ક્યાંય પણ કોઈ તકલીફ પડી હોય મને એઝ અ મહિલા તરીકે.
આપને લાગે છે કે રાજકારણમાં આવ્યા પછી સામાજિક ક્ષેત્રે અથવા તો રાષ્ટ્રીય ક્ષેત્રે કોઈ એ બદલાવ આવી શકે છે રાજકારણમાં રહ્યા પછી, એઝ એ કાર્યકર્તા હોય કે નેતા હોય કે કોઈ પણ હોદ્દો મેળવ્યા પછી બદલાવ આવી શકે છે ખરો? જી ડેફિનેટલી નરેન્દ્રસિંહ, હું એક વસ્તુ એ માનું છું કે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે હું સેવા કરવા માટે રાજકારણમાં આવી છું. તો આમ જોવા જાવ તો મારું પ્રોફેશન જ મેડિકલનું છે, તો હું સેવા તો કરી જ રહી છું. એના માટે રાજકારણમાં જોડાવું એ જરૂરી નથી. સેવા બધા લોકો કર્યા છે. અમારા દેશનું જે માળી છે એ પણ કંઈક ને કંઈક ઉગાડે છે. ખેડૂત છે જે આટલી બધી સેવા કરે છે, એન્જિનિયર સેવા કરે છે, ડોક્ટર કરે છે, એક મોચી જે આપણા માટે જૂતા સીવે છે એ પણ આપણા પગને બચાવે છે, એ પણ મારા દેશની સેવા કરે છે. સેવા આપણે બધા જ કરીએ છીએ, પરંતુ રાજકારણમાં આવવું એટલા માટે જરૂરી છે કે જે ચેન્જીસ જોઈએ, તમારે જે એડમિનિસ્ટ્રેટિવ ચેન્જીસ જોઈએ, જે તમારે આખી સિસ્ટમને સારી કરવી હોય, એના માટે જો તમારે જે સત્તા જોઈએ, એ સત્તા સાથે તમે જોડાશો અને સત્તાની અંદર હશો તો તમે એ ચેન્જીસ કરી શકશો. એટલા માટે રાજકારણમાં આવવું ખૂબ જરૂરી છે અને રાજકારણમાં સારા લોકોએ આવવું ખૂબ જરૂરી. કારણ કે અત્યારે એવું કહેવામાં આવે છે કે રાજકારણમાં સારા લોકો નથી આવતા અથવા તો સારા લોકો નથી આવતા એટલે ખરાબ લોકો આવી જાય છે, એવું હા બિલકુલ, કારણ કે આપણે જ જો સંઘર્ષ બધી જ ફિલ્ડમાં છે. હું કહીશ કે મને મારી ફિલ્ડમાં નથી કે રાજકારણમાં નથી કે અહીંયા નથી, એવું નથી. પરંતુ જો તમારે દેશને સારો બનાવવો છે, તમારા રાજ્યને સારો બનાવવો છે, શું મોદીજીને સંઘર્ષ નથી? બહુ જ સંઘર્ષ છે. આપણે મોદીજીને ફોલો કરીએ છીએ, શું અમિત શાહ સાહેબને સંઘર્ષ નથી? બહુ જ સંઘર્ષ છે. બરોબર છે. હું જેટલા બી મારા નેતાઓના નામ રહું કે અટલ બિહારી વાજપેયીજી, જ્યારે અમારા નેતાઓ તો જ્યારે વિપક્ષમાં હતા ત્યારે એમની પાસે પહેરવાના ચપ્પલ બી નહોતા, ડિપોઝિટ ડૂલ થઈ જતી હતી. મારા ખ્યાલથી પ્રચાર કરવા જતા હતા ત્યારે સિંગ ચણા ગોળ બી નહોતા. મશાલ યાત્રા માટે એમની પાસે તેલ નહોતું મશાલ યાત્રામાં કરવા માટે. છતાં બી સંઘર્ષોથી આગળ આવ્યા ને, કારણ કે એક વિચારધારા હતી કે એક વિચારધારા પ્રમાણે જો અમને સત્તા મળશે તો અમે 370 નાબૂદ કરીશું, જો અમને સત્તા મળશે તો ભવ્યથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરીશું, જો અમને સત્તા મળશે તો અમે એવી બધી જ યોજનાઓ લાવીશું જે પંડિત દીનદયાળે કહ્યું છે કે અંત્યોદય સુધી જવી જોઈએ, હર ખેત કો પાણી, હર હાથ કો કામ મળવું જોઈએ. આ બધું ક્યારે આવશે? જ્યારે સત્તા હશે ત્યારે આવશે. તો એના માટે ખરેખર સત્તામાં આવું અને રાજકારણની અંદર ખૂબ સારા લોકોએ આવું ખૂબ જ જરૂરી છે. શ્રદ્ધાજી, અત્યારે એવું કહેવાય છે કે ઘણા બધા અલગ અલગ સમાજના લોકો એવું કહેતા હોય છે કે ભાઈ દીકરીઓએ આમ કરવું જોઈએ, દીકરીઓએ આમ ન કરવું જોઈએ, એવા અલગ અલગ મંતવ્યો આવતા હોય છે. તે પછી કોઈ પણ પક્ષના નેતાઓ કહેતા હોય છે. આપના મતે શું લાગી રહ્યું છે? કારણ કે જે રીતે દીકરીઓ ઉપર અત્યારે એક ફોકસ કરવામાં આવી રહ્યું છે કે અમુક નિયમો હોવા જોઈએ સમાજમાં, અમુક મોબાઈલ ન વાપરવો જોઈએ વગેરે વગેરે, આપ શું માનો છો? જો હું એવું કશું માનતી નથી, કારણ કે આપણે સનાતનથી આપણા દેશને જાણીએ છીએ. અને મને કહી દો કે વિશ્વનો કયો દેશ છે કે જેમાં સ્વયંવરનો રિવાજ હતો? અમારી સંસ્કૃતિમાં સ્વયંવરનો રિવાજ છે. અમારી સંસ્કૃતિમાં ત્યારથી જ સ્ત્રી સશક્ત અને આગળ છે. એટલા માટે જ રાજા દશરથ જોડે કૈકેયી માતા યુદ્ધમાં ગયા હતા, એટલે જ એમણે રાજા દશરથનો જે અંગૂઠો હતો એ રથમાં બાંધી દીધો હતો. અમારે ત્યાં એવા જે છે જીતા જાગતા અમારી માતાઓ આ છે. અમારે ત્યાં કુંતા માતા છે કે જેણે પોતાના 5 પુત્રોને મોટા કર્યા છે. અમારે ત્યાં સીતા માતા છે જે પ્રેગ્નન્સીના સમયની અંદર વનવાસમાં રહ્યા અને લવ અને કુશ જેવા પુત્રોને મોટા કર્યા. અમારે ત્યાં સતી દ્રૌપદી છે કે જે ઇન્દ્રપ્રસ્થની અંદર બધું જ એમનું ધ્યાન રાખતા હતા, કર ઉઘરાવતા હતા. એટલે આ બધી વસ્તુઓ છે ને, મને લાગે છે કે કોઈક વચ્ચે એવો યુગ આવી ગયો છે કે જ્યાં બધી આવી વાતો થાય છે. બાકી સ્ત્રીઓને બધા જ અધિકાર પહેલેથી મળેલા છે. કોઈ દેશમાં સ્વયંવર નથી થયો. ભારતમાં હંમેશા સ્ત્રીઓએ, રાજાઓએ અને રાજકુમારીઓએ પોતાના મનગમતા વરના ગળામાં જ હાર પહેરાવડાવ્યો છે. એટલે આવું ક્યાંય જે તમે કહો છો ને કે ડિસ્ક્રિમિનેશન નથી. એટલે કે જે એક પ્રકારનો કંટ્રોલ લાવવાની વાત છે દીકરીઓ ઉપર, સ્ત્રીઓ ઉપર. આમાં શું છે, થોડું મને લાગે છે કોમ્યુનિકેશન બંને તરફથી થવું જોઈએ. માતા પિતા કંટ્રોલ નથી લાવવા માંગતા. દરેક મા બાપ શું ઈચ્છે છે કે મારી છોકરી કોઈ સારા છોકરા જોડે જ પરણે, કારણ કે મેં મારી દીકરીને રાજકુમારીની જેમ રાખી છે, રાણીની જેમ રાખી છે, તો સામે પણ એવો સુપાત્ર મળે કે જેની જોડે એની આખી જીવન સારું જાય. એટલે એ ચિંતા જો સમાજ અને માતા પિતા કરે છે તો ગેરવ્યાજબી નથી. સામે દીકરીઓએ બી જોવું જોઈએ કે ભાઈ તમે જેને પ્રેમ સમજો છો એ પ્રેમ છે કે નહીં, કે તમારું શોષણ છે. તમે પ્રેમ અને શોષણ વચ્ચેની ભેદરેખા સમજી જશો તો દીકરી તો 3 કુળને તારે છે. તમને સ્વયંવરનો અધિકાર એટલા માટે જ આપ્યો છે કે એને ખબર છે કે જે સૌથી શ્રેષ્ઠ પુરુષ છે, મારો હાર છે કે મારો જે હાર નાખવાનો છે, વરમાળા મારે જેનામાં નાખવાની છે, એ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ પુરુષ હોવો જોઈએ. અને દુનિયાના શ્રેષ્ઠ પુરુષ જોડે મેરેજ કર્યા છે તો ડેફિનેટલી આપણી કૌટુંબિક વ્યવસ્થાઓ જે છે આગળ ને આગળ જ જવાની છે. તેમાં ક્યાંય ખોટું નથી. કૌટુંબિક વ્યવસ્થાઓ અને આપણી જે સામાજિક વ્યવસ્થાઓ છે પહેલેથી મજબૂત છે. અત્યારે એના ઉપર જ વાત થઈ રહી છે.
આપણા સંસ્કારો સારા હોય છે તો આ જ મોબાઈલની અંદર આપણી દીકરીઓ ઘણી બધી યુટ્યુબ ચેનલોની અંદર ઘણા બધા એવા સારા સારા કામો કરે છે કે એમની યુટ્યુબ ચેનલો બી પોપ્યુલર થાય છે. તમે જુઓ કેટલી બધી ગૃહિણીઓએ રસોઈ શો કર્યા છે, કેટલા પોપ્યુલર છે, કેટલી બધી ફેશન ડિઝાઇનર છે, બુટિકનું કામ કરી રહ્યા છે, કેટલા બધા લોકો છે જે યોગા કરી રહ્યા છે, એ બધું યુટ્યુબ ઉપર અપલોડ કરે છે અને એનાથી કેટલા બધા લોકો શીખે છે. તો મોબાઈલ એ સારી વસ્તુ બી છે. હવે આ તો તલવાર છે, કઈ રીતે યુઝ કરવી એ જ્ઞાન આપણામાં હોવું જોઈએ. હમણાં છેલ્લા ઘણા વખતથી એવું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં કે મહિલા સરપંચો ચૂંટાતા હોય છે અને સાથે સાથે તાલુકા પંચાયત હોય કે જિલ્લા પંચાયતમાં, પરંતુ જે વહીવટ કરવાનો તેના પતિ કરતા હોય છે એવું ઘણી બધી જગ્યાએ જોવા મળ્યું છે. આ વિશે શું કહેશો? કારણ કે મહિલાઓ એટલી સક્ષમ નથી કે એમને પતિની જરૂર પડે. જો બિલકુલ ખોટી બિલકુલ હું આ વસ્તુને અનુમોદન આપતી જ નથી. જ્યાં મહિલા પ્રતિનિધિ ચૂંટાય છે ત્યાં મહિલાઓએ જ વહીવટ કરવો જોઈએ, એમના પુરુષોએ વહીવટ કરવાની કોઈ જરૂર છે નહીં. બરોબર છે. એક પ્રકારે તમે જુઓ તો બંધારણનું બી તમે અપમાન કરી રહ્યા છો. જનપ્રતિનિધિએ કોને વોટ આપ્યા છે? એ બેનને જોઈને જ વોટ આપ્યા છે ને, તો એને કરવા દો એનું કામ. તમે એને થોડું ગાઈડન્સ આપી શકો છો પણ તમે વહીવટ નથી કરી શકતા. અને એના માટે તમે જુઓ તો ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર્સોએ અને બધાએ પરિપત્રો બી બહાર કાઢ્યા છે અને સ્ટ્રિક્ટ સૂચના બી આપવામાં આવે છે કે જ્યાં સરપંચ છે ત્યાં સરપંચ જ હોવા જોઈએ, જ્યાં ધારાસભ્યશ્રી છે ત્યાં ધારાસભ્યશ્રી જ હોવા જોઈએ, જ્યાં મહિલા સાંસદ છે ત્યાં મહિલા સાંસદ જ હોવા જોઈએ અને એ લોકોએ જ વહીવટ કરવો જોઈએ. કારણ કે જો તમે વાત કરો છો કે આધી આબાદીને એના અધિકારો ક્યારે મળશે, તો આધી આબાદીની પરેશાની છે એ મહિલા સમજે છે. હવે તમે મહિલાને વહીવટ જ નહીં કરવા દો તો એ બીજી મહિલાઓ માટે શું સારું કામ કરશે? કારણ કે એક તરફ 33% અનામત લાવવાની વાત થઈ રહી છે, 33% જો બીજી તરફ અનામત છે ને એનો ઉદ્દેશ્ય ત્યારે જ સાર્થક નીવડશે કે જે આદરણીય નરેન્દ્ર મોદીજી અને સરદાર સાહેબે જોયેલું સ્વપ્ન છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં આ બે જ પુરુષો છે કે જેમણે મહિલાઓની ભાગીદારી વધારવા માટે, સુનિશ્ચિત કરવા માટે એમને મતાધિકાર સાથે સાથે પોતે લડી શકે, પોતે એ સદસ્ય બની શકે, ચૂનેલી સદસ્ય બની શકે એના અધિકાર આપ્યા છે. તમે જુઓ તો બોમ્બે મ્યુનિસિપલ એક્ટ છે, એ વખતે ત્યાં કોઈ પણ સભાસદ મહિલા નહોતી અને સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું કે જ્યારે તમે સ્વતંત્ર થશો ને આધી આબાદીની વાત કરશો ત્યારે કોઈ પણ મહિલા સભાસદ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નહીં હોય તો કઈ રીતે તમે એનો અવાજ ઉપાડશો? અને એ બંધારણમાં એ ચેન્જ કરીને લાવ્યા હતા. એના પછી જ્યારે આજે 33% અનામતની મહિલાની વાત કરવામાં આવે છે કે વિધાનસભામાં અને લોકસભાની અંદર 33% જનપ્રતિનિધિ છે મહિલાઓ હશે તો જ મહિલાઓના પ્રશ્નો ઉપાડશે, તો એના ઉપર કામ આદરણીય જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે. એટલે એ તો જરૂરી જ છે. પણ એમાં પુરુષો છે કે ટૂંકમાં એમના પતિ હોય કે અન્ય એ પછી મહિલાઓએ જોવું કુટુંબના પડશે. લોકો હોય, ના, તો એમનું જે પછી દખલગીરી હોય એનું શું? તો એ દખલગીરી માટે મને હું લાગુ છું કે મહિલાઓ પોતે જવાબદાર છે. જો મને આજે જવાબદારી આપવામાં આવી છે અને મારી જગ્યાએ મારો ભાઈ કે ઘરની અંદરથી કોઈ બીજો વ્યક્તિ વહીવટ કરે છે તો એ મારી જવાબદારી છે. પછી હું ઊણી ઉતર્યું છું એ મારી જવાબદારી છે. અને મને લાગે છે કે મહિલાઓ ઊણી નથી ઉતરતી, થોડો સમય લાગશે પણ એ દિવસો દૂર નથી. કારણ કે જ્યારે હું માસ્ટર્સ કરવા ગઈ હતી ત્યારે રાજસ્થાનની અંદર કરવા ગઈ હતી ત્યારે બસ આ એક સશક્તિકરણનો મુદ્દો હતો. એમાં એક બેન બને છે સરપંચ. જ્યારે સરપંચ બને છે અને પહેલું વર્ષ હોય છે તો અહીં સુધી ઘૂંઘટ હોય છે, બીજા વર્ષે અહીં સુધી હોય છે, ત્રીજા વર્ષે અહીંયા હોય છે, ચોથા વર્ષે એ કહેતો હોય છે કે આ રીતે કામ કરવાનું. કારણ કે થોડો સમય બી લાગતો હોય છે મેઇન સ્ટ્રીમમાં આવતા. પણ આજકાલ બધી મહિલાઓ પોતાનું કામ ફેર ઇનફ કરી રહી છે. ઘણી જગ્યાએ મને લાગે છે એવા પ્રશ્નો હશે પણ તમે આગામી 5-10 વર્ષમાં જોશો તો બિલકુલ આ પ્રશ્ન નહીં હોય. આપ એક મહિલા છો, રાજકારણમાં સક્રિય છો, જાહેર જીવન અને આપનું અંગત જીવન કઈ રીતે સંતુલિત કઈ રીતે કરી શકો છો? કારણ કે મારે જે મહિલાઓ જે જોઈ રહી છે તેને પણ ખાસ કહેવું છે કે આ સંતુલન કઈ રીતે થઈ શકે? સંતુલન માટે પહેલા પોતાના આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ. એટલે હું પહેલા તો દરેક બહેનોને એવું કહીશ કે તમે ના વિચારો કે તમારા આરોગ્યનું ધ્યાન તમારા ઘરમાં તમારા પપ્પાએ, તમે જો પરિણીત હો તો તમારા પતિએ કે તમારા છોકરાએ કે છોકરીઓએ રાખવાની જરૂર છે. પહેલું સુખ તે જાતે નર્યા. એટલે પહેલા પોતાના આરોગ્યનું ધ્યાન રાખવાનું છે. સવારે જેટલા વાગે ઉઠવાનું છે એ વખતે તમારે જે ડ્રાયફ્રૂટ્સ ખાવાના છે, જે યોગ અભ્યાસ ને જે કરવાનું છે એની સાથે રસોડામાં શું પોષણયુક્ત તમારા માટે ને આખા ઘર માટે બનશે એનું ધ્યાન તમારે પોતે રાખવાનું છે. જો તમારું આરોગ્ય સારું હશે તો તમે બાકી બધી જ વસ્તુઓ કરી શકશો. પણ તમે જો એવા એક્સક્યુઝ આપશો કે ના મારે દોડાદોડ છે, આ છે તે છે, નહીં. ઘણી બધી વસ્તુઓ છે જે તમે ફ્રીજમાં કે ગમે તે રીતે પ્રિઝર્વ કરીને રાખી શકો છો, એને ખાઈ શકો છો અને પોતાનું ધ્યાન રાખી શકો છો. ઘણી બધી એવી એક્સરસાઇઝ છે કે જે તમે ગાડીમાં ટ્રાવેલ કરતા હો ત્યારે બી કરી શકો છો, જ્યાં રોકાયા હો
આજે સૌથી વધારે સારું તમને નરેન્દ્રસિંહ કહું ને તો આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે જે યોગ અને ઇન્ટરનેશનલ યોગ ડે લાવ્યા છે. આપણા દેશમાં ઓન એન એવરેજ કેટલી હાઈટ હશે લોકોની? 6 ફૂટ 4 ઇંચ. અને તમારા ઘરમાં 6 ફૂટ 4 ઇંચ જગ્યા તો હશે જ ને. એક યોગા મેટ લઈને તમે 12 સૂર્ય નમસ્કાર ના કરી શકો તમારા શરીર માટે? આ ઇઝી જ છે ને. યુટ્યુબ પર જાઓ, ક્યાંય બી જાઓ, તમને બેઝિક યોગ અભ્યાસ છે એ બધું જ આપેલું છે. ખાવાનું શું ખાવું છે, પીવાનું શું કરવું છે એ છે. પહેલા તમારું સ્વાસ્થ્ય સારું રાખો, નો એક્સક્યુઝ એની અંદર, અને પછી બહારનું કામ છે એ તમે એક પ્રોપર ટાઈમ ટેબલ બનાવો અને કરો, કોઈ વાંધો નથી. આપ તો ઘણા બધા આપના પક્ષના ઘણા બધા રાજકીય આગેવાનોને આપ આરોગ્યની રીતે આપ અવારનવાર સૂચન કરતા રહેતા હો છો. એવો કોઈ ઉદાહરણ ખરું કોઈ એનાથી કોઈ પણ આગેવાનને કોઈ ઇમ્પેક્ટ ડેફિનેટલી થઈ આ હોય? તો મારું પ્રોફેશન બી રહ્યું છે, અને મેં જ્યારે અમારો કાર્યકાળ જે હતો એની અંદર અત્યારે બી હું કામ કરી રહી છું, ત્યારે આદરણીય અમારા પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબ હતા. ત્યારે મેં કીધું કે સાહેબ એક સુપોષણ અભિયાન આપણે ચાલુ કરીએ. સરકાર તો કામ કરી રહી છે. તો નરેન્દ્ર, શું તમને કહીશ કે રાજકારણની અંદર કોઈ રાજકીય પાર્ટી આખા વિશ્વમાં કોઈ રાજકીય પાર્ટીએ કામ નથી કર્યું. એ કરે છે, ગવર્મેન્ટ બધું કામ કરતું હોય છે, પણ વિશ્વની અંદર બી ભારતની અંદર, અને ભારતની અંદર પણ સૌથી પહેલા કોઈએ કર્યું તો એક ગુજરાત પ્રદેશ બીજેપીના એકમે કર્યું છે. ટૂંકમાં પાર્ટી લેવલે સુપોષણ પાર્ટી અભિયાન. લેવલે અમે સુપોષણ અભિયાન એ કર્યું કે જરૂરી નથી કે અમે બધાને ખવડાવી શકીશું. અમારો એક જ કામ હતું કે તમારા ઘરમાં જે ખાવાનું છે, ખાવા પીવાની જે પદ્ધતિ છે, બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન ઇન ન્યુટ્રિશન, ઘરમાં જે તમારા વડાઓ ખાતા હતા, જે રસોડામાં જે પોષણ છે એ તમારા શરીરમાં કઈ રીતે જાય, એનું આખું જનજાગરણ છે અમે કર્યું કે તમારે શું ખાવું જોઈએ. તમારે વધારે તળેલું, જો અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે અપીલ બી કરી છે કે ખાવાની અંદર તેલનો વપરાશ ઓછો કરવો જોઈએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે જાડા અનાજ, મિલેટ ઇયર્સની વાત કરી છે. રસોડામાંથી બનતા બધા જ જે પોષણક્ષમ આહાર છે અને આપણા જે દાદી નાની બનાવતા હતા એની વાત કરી છે. એનાથી આપણું આરોગ્ય ખૂબ સારું રહે છે. ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કેન્સર જેવા જે રોગો છે એ ઘટે છે, કુપોષણ પણ ઘટે છે, અને પોષણ બી બહુ સારું મળી રહે છે. તો આ ખૂબ જરૂરી છે. અચ્છા, આપ આના ઉપર આપે ઘણું બધું વર્ક કરેલું છે. રાજકીય આગેવાનો, રાજકીય નેતાઓના આરોગ્ય માટે આપ શું કહેશો? એમને શું ધ્યાન રાખવું જોઈએ? બધા ટિપ્સ આપો. અત્યારે બીજેપીના અમારા જેટલા બી મોટા નેતાઓ છે બહુ ધ્યાન આપે છે. તમે જુઓ, નરેન્દ્રસિંહ તો ક્યારે શુગરવાળી ચા નથી પીતા. સલાડ, અડધું સલાડ ખાય છે લંચ પહેલા. જે બી ખાય છે એમાં દાળ ખાય છે વધારે, પ્રોટીન વધારે ખાય છે, ફાઈબર વધારે ખાય છે. અનાજની અંદર બી મોટા અનાજ તમે જુઓ તો જુવારની રોટલી ખાય છે, બાજરીની રોટલી ખાય છે, ઘઉંનો વપરાશ ઘણો ઓછો કરી દીધો છે, અને ચોખા ખાય છે. અને તમે અમારા બધા જ નેતાઓ જોશો તો મોસ્ટલી બધા ફિટ છે, ફાઇન છે, અને બધા તમે જોશો તો એક્ટિવ મોડમાં જ હોય છે. રાઈટ. એટલે એનો ઘણો બધો યશ આપને પણ જતો હશે એમની બી અવેરનેસ છે, અને પ્રધાનમંત્રી જે બી અવેરનેસની વાત કરે છે, મેં તો મારો આ ટેકનિકલ અને આમાં એક્સપર્ટ છું, એ મુદ્દો બી ઉપાડ્યો છે. તો ડેફિનેટલી મને બી ખૂબ ગમે છે. આ એક કલેક્ટિવ ટીમ વર્ક છે આખું. રાઈટ. અચ્છા, હમણાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી એક અપીલ કરી છે દેશવાસીઓને કે પેટ્રોલ, ઈંધણનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. અમુક 7 જે મેજર્સ એમણે કીધા છે કે સોનું તમે અત્યારે સોનું ના પણ કરતો, ઓછો કરવો જોઈએ. પેટ્રોલ ડીઝલનો ઉપયોગ છે ઓછો કરો, રાસાયણિક ખાતરોનો હા. ઉપયોગ ના કરો. તમે જુઓ તો કે આપણા પ્રધાનમંત્રી જે પહેલા પણ થઈ ગયા છે, એમણે પણ જ્યારે કટોકટીનો સમય આવ્યો છે ત્યારે અપીલ કરી છે. પણ એ વખતે જ્યારે આવી કટોકટી ઈંધણની આવી છે ત્યારે એ આપણી સરકારી નીતિઓના લીધે પ્રોબ્લેમ્સ થયા છે. અત્યારે એવું નથી કે ગવર્મેન્ટની અંદર નરેન્દ્ર મોદી સાહેબની કોઈ પણ એવી સરકારી નીતિ હોય કે આપણી વિદેશ નીતિ હોય કે જેના લીધે ઈંધણની કટોકટી આવી હોય. આ કટોકટી આવી છે કારણ કે બે દેશો વચ્ચે યુદ્ધ છે, અને આપણે બધા જ જાણીએ છીએ કે શરૂઆતથી જ આપણે 80 થી 90% ક્રૂડ ઓઇલ ઉપર જે છે એ બીજા દેશો પર, અરબ કન્ટ્રીઝ છે, ગલ્ફ કન્ટ્રીઝ છે, એના ઉપર નિર્ભિત છીએ. અને અત્યારે આ ઇન્ટરનેશનલ ક્રાઇસિસ ચાલી રહી છે. લાંબા સમય સુધી યુદ્ધ ચાલુ છે છતાં પણ ક્યાંય ભાવ વધારો કરવામાં પેટ્રોલ ડીઝલનો નથી આવ્યો. પણ સરચાર્જ જે વધ્યો છે અત્યારે સરકાર અને ઓઇલ કંપનીઓ છે એ નુકસાન વેઠી રહી છે. પણ આપણે કહેવાય છે ને કે પાણી પહેલા પાળ બાંધવી. અને નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે પણ 140 કરોડની જનતાને આહવાન કર્યું છે ત્યારે જનતા જનાર્દન સાહેબની સાથે રહી છે, ને આપણે 140 કરોડ લોકો સ્વચ્છ ભારત અભિયાન હોય, કોરોનાની અંદર રસીકરણથી લઈને 2 ગજ કી દૂરી હે જરૂરી, અને સારામાં સારું જમવાનું હોય, અને આજે પણ જે પણ આહવાન કર્યું છે દેશ આખો એમની સાથે છે. તમે જુઓ કે સોનાની ખરીદી છેલ્લા 48 કલાકમાં ઘટી ગઈ છે. તમે જુઓ તો વર્ક ફ્રોમ હોમ છે, કે આપણે જે ઈંધણ બચાવવાની જરૂર છે એ પણ ખૂબ જરૂરી, કારણ કે આ લિક્વિડ પૈસા છે એ આપણા માટે બહુ જરૂરી છે. તમે સોનું અત્યારે ખરીદશો તો તમે વાપરશો નહીં, ઘરમાં જ મૂકી રાખશો, તો એ આપણા પૈસા ત્યાં રોટેટ નહીં થાય. એની કરતાં જે મ્યુચ્યુઅલ ફંડ ને બધામાં યુઝ કરશો તો રોટેશન થશે માર્કેટની અંદર. લોન, EMIs ને એની અંદરના જે
પ્રાઇઝિસ છે ડાઉન જશે. અને રાસાયણિક ખાતર તો આપણા શરીર માટે એમ પણ ડેન્જરસ છે. અને પ્રધાનમંત્રીજી પોતે પણ ઓર્ગેનિક જે ખાતર છે, ઓર્ગેનિક વસ્તુઓ એનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. અને આપણે તો બહુ બ્લેસ્ડ છીએ કે આપણા જે ગવર્નર છે માન્ય દેવવ્રત સાહેબજી, એ પણ જે છે રાસાયણિક ખેતી ન થાય ને પ્રાકૃતિક ખેતી થાય એના માટે આખા ગુજરાતનું પરિભ્રમણ કરી રહ્યા છે. તો આ બધી જ વસ્તુ સરવાળે તમે જોવા જાઓ તો આપણો ખર્ચો ઘટશે, આપણી બચત વધશે અને આપણા માટે ખૂબ સારું છે. પણ ચર્ચા એવી છે સદાજી કે જે રીતે વડાપ્રધાનશ્રીએ જાહેરાત કરી છે આ રીતે કરકસર કરવાની, એનાથી કંઈક આગામી સમયમાં કંઈક નવું થવા જશે એવું એક ચર્ચા રહ્યું છે. આપ શું માનો છો? હું તમને કહી દઉં કે આ દેશ છે એ દેશ બધી જ કોઈ પણ આપદા આવી છે એમાં બધા જ ભારતીયો હંમેશા ટીમ વર્ક કર્યું છે. પહેલી વખત કોઈ આપદા નથી આવી. સનાતન વખતેથી જ આપણી સંસ્કૃતિ પર બી આટલો હુમલો થયો છે. કોઈ આપણી સંસ્કૃતિને ખતમ કરી શક્યું નહીં. 500 વર્ષ રામ મંદિરનું આંદોલન ચાલ્યું. આજે છે ને ભવ્યથી ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું છે ને, 500 વર્ષ 25 પેઢીઓનો સંઘર્ષ રહી ગયો છે. કેટલી બધી પેઢીઓ ખૂપી ગઈ છે, પણ આપણે આપણા ધર્મને આપણી સંસ્કૃતિને બચાવી શક્યા છે. ચીનનું યુદ્ધ હોય ત્યારે પણ દેશ સાથે રહ્યો છે. એકજૂટતા આપણાની અંદર રહી છે. ત્યારે પણ પ્રધાનમંત્રીજીએ આહવાન કર્યું છે. આજે પણ હું તમને કહું છું કે જ્યારે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે ભારતીયોને આહવાન કર્યું છે ત્યારે 140 કરોડ ભારતીયો મોદી સાહેબ સાથે ખભોથી ખભો મિલાવીને ચાલ્યા છે. અને બિલકુલ તમને કહું છું કે આ ઇન્ટરનેશનલ ક્રાઇસિસથી બી થોડા સમયની અંદર આપણે ઉભરી જઈશું. કારણ કે આપણે નથી ક્રિએટ કરી ક્રાઇસિસ, અને ક્રૂડ ઓઇલ આપણી પાસે નથી, અને બધાને ખબર છે કે આપણે ડિપેન્ડન્ટ છીએ. તો આ બધું બી જેમ છે થોડા સમયની અંદર આપણે બધાએ સાથે મળીને ચાલવાનું છે, કરકસર કરવાની છે. જરૂર ન જણાય ત્યાં સુધી પેટ્રોલ ડીઝલનો ઉપયોગ નથી કરવાનું, સોનું નથી વાપરવાનું. હું ખેડૂત ભાઈ બહેનોને બી નમ્ર હાથ જોડીને વિનંતી કરું છું કે જે પ્રાકૃતિક ખેતી છે એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે. કેન્સરના જે દૂષણ વધી ગયા છે એ ઘટાડવા માટે બી ખૂબ સારું છે. તો આ બધી જ વસ્તુ આપણે કરવી જોઈએ. આ આપણા માટે, માનવ જીવન માટે ખૂબ જરૂરી. રાઈટ. અત્યારે જે આપણો સનાતન સંસ્કૃતિ છે આપણા દેશની, અને છેલ્લા કેટલાક સમયથી આપણે એવું જોવામાં આવી રહ્યું છે કે વિધર્મીઓ આપણી દીકરીઓને ધર્માંતરણ કરાવી રહ્યા છે. તે પછી જે સલીમ હોય સુરેશ બનીને ધર્માંતરણ કરતા હોય છે, તેની સામે રોક કઈ રીતે આવી શકે? જો એની સામે જનજાગરણ થઈ રહ્યું છે બિલકુલ. અને આપણા તો રાજ્યની અંદર કાયદો બી છે લવ જેહાદ માટેનું, કે કોઈ પણ સલીમ સુરેશ બનશે તો કહેવામાં આવ્યું છે કે દાદાનું બુલડોઝર બી ચાલશે. હર્ષ સંઘવી સાહેબની પોલીસ બી કામ કરવાની છે. અને સાહેબે ખુલ્લેઆમ કીધું છે કે મારી બેન દીકરીઓને કોઈ પણ જે છે એ સુરેશ સલીમ બનીને પ્રેમ કરશે તો હું નહીં છોડું ને નહીં છોડું. અને હું કહું છું કે દાદા ને હર્ષ સંઘવી સાહેબ નહીં છોડે. મેં ક્લોઝલી મોનિટર કર્યું છે. બરોબર છે. તમારે પ્રેમ કરવો છે તો તમે તમારું સાચું નામ, તમારી સાચી ઓળખ અને તમારી સાચી આવક, 3 વસ્તુ બતાવો મારી દીકરીને. અમે અમારી દીકરીને રાણીની જેમ રાખી છે, તો ભાઈ તમે રાજકુમારીને રાણીની જેમ રાખવા માંગતા હશો તો જ મારી દીકરી જોડે લગ્ન કરો, નહીં તો ના કરો ભાઈ. અને એમાં કોઈ મા બાપ, કોઈ સમાજ જો કહી રહ્યું છે તો કશું જ ખોટું નથી. પોતાના બાળકના ભવિષ્યની ચિંતા કરવી એ દરેક સમાજ અને દરેક માતા પિતાનો અધિકાર. અચ્છા, જે દીકરીઓ ભોળવાઈ જતી હોય છે તેને શું કહેવા માંગશો? હું દીકરીઓને ખાલી એટલું જ કહેવા માંગીશ કે બેટા, આજે તમારી અંદર અમુક વખતે જ્યારે 14 વર્ષના કે 13 વર્ષના થાવ છો, કારણ કે હું આના ક્લાસીસ બી લેતી હોઉં છું, આ અમુક જે છે હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે. દરેક હોર્મોનલ ચેન્જીસ પ્રેમ નથી. આકર્ષણ ક્યારેય પ્રેમ ન હોઈ શકે. અને પ્રેમ સમજવો જ હોય તો શ્રી કૃષ્ણને જોઈ લો, રાધાજીને જોઈ લો, મીરાબાઈને જોઈ લો, પોતાના માતા પિતાને જોઈ લો. પોતાની માએ તમારા માટે શું સંઘર્ષ કર્યો છે. જે પિતા છે એ પોતે તમને સારું અને ગરમ જમાડવા માટે પોતે સૂકી રોટલી ખાય છે, એનો સંઘર્ષ જોઈ લો. તમને ખબર પડી જશે કે પ્રેમની વ્યાખ્યા શું છે. જે મહિલાઓ ખાસ તો રાજકારણમાં છે, આપણે ગુજરાતની વાત કરીએ તો તે મહિલાઓ નસીબના જોરે તેમને વધારે સફળતા મળે છે કે પછી કર્મના આધારે? આપની જો નસીબ મંતવ્ય તો શું છે? હંમેશા હોય જ છે, દરેક ફિલ્ડમાં હોય છે. ફક્ત રાજકારણની વાત નથી કરતી. તમે દુનિયાનું કોઈ પણ ફિલ્ડ ઉપાડીને લઈ લો તો નસીબ તો હોય છે. પણ આ દેશ શ્રી કૃષ્ણનો દેશ છે, એટલે કહેવામાં આવ્યું છે કર્મણે વાધિકા રસ્તે માં ફલેશું કદાચન. તમે કર્મ કરતા જાઓ, ફળની ઈચ્છા ના રાખો. અને એટલીસ્ટ તમે કર્મ કરેલું હશે તો નસીબે ભગવાને જે આપવાનું આવશે. પણ તમારા પર કોઈ આંગળી નહીં ઉપાડે. તમને કહેશે તો ખરા કે આ બેન કે આ ભાઈ કામ તો કરે જ છે, મળશે ન મળશે એનું નસીબ છે, પણ એવું તો કહેશે કે આણે મહેનત બહુ કરી, આ ડિઝર્વ કરે છે, આને મળવું જોઈએ. દરેક ફિલ્ડમાં કહે છે, એ રાજકારણ હોય કે કોઈ પણ ફિલ્ડ હોય, કહે છે કે આને આ વસ્તુ મળવી જોઈએ. પછી એક કુદરતનો નિયમ છે, ભગવાનનો નિયમ છે, કે તમે જેમાં બી આસ્થા રાખતા હોય એનો નિયમ છે. રાઈટ. અત્યારની જે જેન્ઝી જનરેશન છે, ખાસ તો તે રાજકારણથી કદાચ અત્યારે લાગે છે કે તેઓ અંતર બનાવી રાખતો હોય એવું એક માહોલ
જોવા મળી રહ્યો નથી છે. નથી બિલકુલ. મારા તો જેન્જીસ બધા છે, હા. બહુ ક્વેશ્ચન્સ કરે છે અને જેન્જીસ બહુ સારા છે. સી બધી રીતે જેન્જીસને જે રીતે બધા કહી રહ્યા છે એવું ક્યાંય નથી. તમે જો ભજન ક્લબિંગ કરે છે, સારા સારા ઓર્કેસ્ટ્રાની અંદર ભજન એ કરે કરવા છે, જાય છે. પરંતુ રાજકારણથી નહીં, નહીં, થોડુંક બધું અંતર બનાવી નહીં, જે નહીં. અગાઉના સમયમાં જે જોવા મળતું યુવાઓમાં તે કદાચ ઓછું હોય એવું નથી લાગતું? નરેન્દ્રસિંહ, રાજકારણમાં રસ જગાડવાનો સારો સમય તો 30 વર્ષનો છે. હમ. કારણ કે હું એવું માનું છું કે તમે પહેલા ભણતર તમારું કમ્પ્લીટ કરો, તમારી ડિગ્રી કમ્પ્લીટ કરો, તમે તમારું જોબ કે વ્યવસાય શરૂ કરો, પોતાના પગ ઉપર પહેલા આત્મનિર્ભર બની જાઓ. બરોબર છે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે રાજકારણમાં આવીશું ને એટલે પૈસા કમાઈશું. તો પહેલી વસ્તુ, આ સૌથી મોટો ભ્રમ છે. રાજકારણમાં જો તમે પૈસા કમાવા માટેની કોઈ ભાવનાથી આવો છો તો રાજકારણમાં કોઈ પૈસા કમાવતું નથી. રાજકારણમાં તમારી પાસે પૈસા હોય તો તમારે સેવા કરવાની હોય છે તમારા પૈસાથી. એટલે આ ભ્રમ પહેલા તોડી નાખો. એટલે મેં પણ જ્યારે રાજકારણ જોઈન કરવાનું નક્કી કર્યું ત્યારે જે મારા ફેમિલી ફ્રેન્ડ અંકલ હતા એમણે એક જ વસ્તુ કીધી હતી કે દર મહિને કશું જ કર્યા વગર તારી ઇન્કમનો સોર્સ શું છે એ પહેલા નક્કી હોવો જોઈએ. તારી પાસે વાહન છે કે નહીં, એ વાહનમાં પેટ્રોલ પુરાઈને તું પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટલી ફરી શકે છે, કામ કરી શકે છે, તો જ રાજકારણ. તમે એટલા પહેલા સક્ષમ બનો. હા, એટલે મારા અંકલે મને કીધું હતું કે જો તું એટલી સક્ષમ નથી તો તું રાજકારણમાં નહીં જાય. કોઈના ઉપર ડિપેન્ડન્ટ થઈને આપણે રાજકારણ નથી કરવું. એટલે હું દરેકને એક જ સલાહ આપું છું, રાજકારણમાં આવો. તમારી જે પણ પાર્ટીની વિચારધારા હોય, હું પોતે ભારતીય જનતા પાર્ટીથી છું એટલે મારી જ પાર્ટીની વાત કરીશ. પરંતુ તમે જ્યારે રાજકારણમાં આવો ત્યારે સક્ષમ થઈને રાજકારણમાં આવશો તો તમે કોઈ પણ રીતે દેશને કે રાજ્યને કન્ટ્રીબ્યુટ કરી શકો. અને ખાસ તો જે મહિલાઓ છે તેઓ પણ ઈચ્છતી હોય છે કે હું પણ રાજકારણમાં આવીને સેવા કરું. બિલકુલ આવવું જોઈએ. ખાસ તો ગ્રામ્ય વિસ્તારમાં પણ ઘણી બધા એવા મહિલાઓની ઈચ્છા હોય છે, તેને ખાસ શું કહેવા માંગશો? જો બહેનોએ પણ રાજકારણમાં આવવું જોઈએ. 50% અનામત તો છે જ. આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોઈએ છે, સરપંચોની ચૂંટણીમાં જોઈએ છે, અને હવે તો આદરણીય પ્રધાનમંત્રી સાહેબે 33% વિધાનસભાની અંદર અને લોકસભામાં બિલ પાસ થઈને એક્ટ બની ગયું છે. અમુક થોડુંક એમણે જલ્દીથી લાગુ કરવા માટે 2029નું જે પરિસીમનનું બિલ લાવ્યા હતા એ આખો અલગ મુદ્દો છે, આપણે ડિબેટ અલગ કરી શકીશું. પરંતુ દરેક વ્યક્તિ, મહિલાઓએ જે છે જેને દેશ માટે કંઈક કરવું છે સારી રીતે, તો પોતાના વ્યવસાયની સાથે રાજકારણમાં જો રુચિ હોય તો રાજકારણમાં આવવું જોઈએ અને કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ. અને કોઈ પણ વસ્તુઓ છે એમાં શોર્ટકટ્સ કોઈ હોતા નથી. દરેક વસ્તુમાં મેરિટ બેઝ ઉપર તમે જાઓ. તમે બી એ સ્ટ્રગલ કરવું પડે તો સ્ટ્રગલ કરો અને પછી પોતાનું પદ છે એ સંગઠનની અંદર કે ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે એ મેળવો અને કામ કરો, પણ નો શોર્ટકટ. એઝ એ આપ રાજકીય વ્યક્તિ છો, વિપક્ષનો હંમેશા એવો આક્ષેપ થતો હોય છે કે મહિલાઓ માટે ભારતીય જનતા પાર્ટીએ ભલે સશક્તિકરણની વાતો થતી હોય પરંતુ મહિલાઓ હજી તેમનું જીવન ધોરણ ગ્રામ્ય વિસ્તારમાં, શહેરી વિસ્તારની વાત અલગ છે, ગ્રામ્ય વિસ્તારમાં મહિલાઓનું જીવન ધોરણ એવું કંઈ ખાસ સુધર્યું નથી તેવો આક્ષેપ છે. તો એ વિપક્ષને કહેવું પડશે કે ભાઈ બનાસકાંઠામાં જાઓ, જે પશુધન સાથે, તબેલા સાથે અમારી સંકળાયેલી મહિલાઓ છે કે જે કરોડો કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે, જરા એ મહિલાઓની મુલાકાત લઈને આવો, એમની સાથે બેસીને આવો તો તમને ખબર પડશે. હું કચ્છમાં હમણાં નિરીક્ષક તરીકે ગઈ હતી. ગેડી કરીને ત્યાં એક ગામ છે, જેનો બધું હું નિરીક્ષક તરીકે જોઈ હતી. એ ગેડી કરીને ગામ છે ને, એની અંદર નરેન્દ્રસિંહ 800 કરોડનું જીરું 800 કરોડનું જીરું વેચ્યું છે. કેટલા કરોડનું? 800 કરોડનું. એક જ ગામમાં? એક જ ગામમાં, કચ્છમાં. ઓન રેકોર્ડ કહું છું, તમે ચેક કરી શકો છો. કચ્છમાં નિરીક્ષક તરીકે ગયા પછી ત્યાંના લોકોએ કહ્યું છે કે ભૂકંપ પછી મોદી સાહેબે જે ત્યાંની જે પોલિસીસ બદલી, મેં કહું છું ને કે ચેન્જીસ શું કરવા જોઈએ. સેવા તો બધાને કરવી છે, પણ જ્યારે તમારી પાસે સત્તા હોય છે ત્યારે કઈ રીતે ત્યાં ઇન્ડસ્ટ્રીઝ લાવી. નર્મદાનું પાણી ત્યાં ગયું છે. તમે કચ્છ એટલે શું, આપણે રણથી વધારે કશું વિચારીએ, પણ તમે આજે કચ્છમાં જાઓ તો ડ્રેગન ફ્રૂટની ખેતી, તમે જાઓ તો સારામાં સારા દાડમ, કચ્છની કેસર કેરી, આ તમે જીરુની વાત કરી, મેં ત્યાં જોયું કે ઉનાળુ બાજરી, આ બધા છોડ ને બધું ત્યાં જોઈને આવી છું. અને ત્યાં ખેડૂતો આજે જે રીતે સક્ષમ થયા છે, ત્યાં જે રીતે ટ્રાન્સપોર્ટેશન થયું છે, ત્યાં જે રીતે આ ગામોની અંદર 800 કરોડનું જીરું છે, અમુક ગામોની અંદર તો નકરી સ્કોર્પિયો જોવા મળશે. એટલે ઘણી વાર એવું થઈ જાય કે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ત્યાં જઈને જોઈને આવો. અને તમે જ્યારે આ બદલાવ લાવે છે નરેન્દ્ર મોદીજી, ત્યારે આશીર્વાદ રૂપી તમને મત મળે છે. ખાલી વિપક્ષને કહી દો કે વિપક્ષ ખાલી કાગારોડ કરી શકશે. વિપક્ષને કહો કે મારી સાથે હું કચ્છનો ખર્ચો આપીશ, મારી જોડે ફરવા આવે અને હું તમને એ બધા ગામ દેખાડીશ. આક્ષેપ ઘણીવાર એવો પણ થતો હોય છે કે વિધવાઓની જે પેન્શનની વાત હોય અથવા તો મહિલાઓ માટે જે સુરક્ષાની વાત હોય, ત્યાં ક્યાંક ને ક્યાંક હજી સરકાર કંઈ કરી નથી રહી, એવો આક્ષેપ હંમેશા થતો રહે છે. ગુજરાતની અંદર એવું હતું કે હું ફરીથી હૃદયસ્થ વિજય રૂપાણીજીને યાદ કરીશ. 21 વર્ષનું
વિધવા પેન્શન યોજનામાં એક ક્લોઝ હતો કે એનો બાળક 21 વર્ષનો થઈ જાય એટલે પેન્શન બંધ થઈ જાય. તો અમારી પાસે ઘણી બધી મહિલાઓની રજૂઆત આવી, માતાઓની, વિધવા માતાઓની, કે બેન હવે 21 વર્ષનો મેં તો મારા છોકરાને મોટો કર્યો, પણ લગ્ન કરીને ક્યાંક બીજે જાય કે એનો ખર્ચો આવે તો મને કઈ રીતે ખર્ચો આપી શકે? તો આ સમયમાં અમને વધારે પેન્શનની જરૂર હોય છે અને તમે જે પેલો અંદર નિયમ છે, આ નિયમના લીધે પેન્શન અમને મળતું નથી. અને હું ધન્યવાદ આપીશ ગુજરાત સરકારને, હૃદયસ્થ વિજય રૂપાણીજીને, કે એમણે આ ક્લોઝ છે ચેન્જ કર્યો અને 21 વર્ષની ઉંમર બાળકની થઈ પણ જાય તો પણ એની માતાને વિધવા પેન્શન જે છે એ ચાલુ રહે છે. તો ઘણી વખતે વિપક્ષે જોવું જોઈએ કે સરકાર શું શું ચેન્જીસ લાવે છે. એ રીતે આદરણીય મુખ્યમંત્રી અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ ઘણી બધી જે મહિલા સશક્તિકરણની યોજનાઓ છે એમાં ઘણા બધા નિયમોની અંદર બદલાવ કરીને, તમે જો કે પોષણની જ્યારે હું વાત કરું છું ત્યારે સગર્ભા સ્ત્રી થઈ જાય અને એનું બાળક 2 વર્ષનું થઈ જાય, જ્યાં સુધી દૂધ પાય ત્યાં સુધી એને ચણાની દાળ, તુવેરની દાળ અને તેલ દર મહિને રાશન આપવામાં આવે છે. બધી રાશનની યોજનાઓ તો છે જ 5-5 કિલો વાળી, અપાર્ટ ફ્રોમ ધેટ આ આપવામાં આવે છે. તો ઘણી વખતે છે મને એવું લાગે છે કે આયુષ્યમાન ભારત યોજના છે, 5 લાખની કેશલેસની સહાય છે, પણ ગુજરાતની અંદર આદરણીય મુખ્યમંત્રી સાહેબે, ભૂપેન્દ્રભાઈની સરકારે એને 10 લાખની કરી છે. હવે કોઈ બહેન છે એના ઘરમાં તમે 10 લાખ કેશલેસની સહાયમાં તમારે મારે કેટલા પ્રીમિયમ ભરવું પડે છે? તમે ને હું કેટલું પ્રીમિયમ ભરીએ છીએ 10 લાખની કેશલેસ માટે? એ સહાય આખી બિલો પોવર્ટી લાઈન માટે મફત છે. તમારી પાસે ઘરનું ઘર બનાવવા માટેના પૈસા સરકાર આપે છે, તમને 5 કિલો રાશન આપે છે. આ એટલા માટે આપે છે કે આ સરકારની ફરજ છે અને એનાથી જે તમારું જીવન ધોરણ ઊંચું આવે છે ત્યારે આ દેશની અંદર 13 કરોડ પરિવાર બિલો પોવર્ટી લાઈનથી બહાર આવ્યા છે. આજે મુદ્રા યોજના હોય, MSME યોજના હોય, વિપક્ષ એમ કે છે ને મત ક્યાંથી આવ્યા, મત ક્યાંથી આવ્યા? ભાઈ મત અહીંથી આવ્યા છે. તમે એકવાર જમીન પર ઉતરો તો સહી, જુઓ તો સહી. પછી તમે EVM કરશો, તમે વોટ ચોરી કરશો, પછી તમે SIR નો રૂંધણા રોશો, બધું કરશો. ફિર અલગ વાત છે કે પ્રધાનમંત્રીજી ઝાલમુરી ખાઈ લે. અને પશ્ચિમ બંગાળમાં પણ ઘણી મહેનત કરી છે પાર્ટીએ. પ્રધાનમંત્રી સાહેબનું એક વિઝન છે, માન્ય અમિત શાહ સાહેબ, અમારા બધા જ નેતાઓએ દિવસ રાત પરસેવો પાડ્યો છે, દેવ દુર્લભ કાર્યકર્તા, અને જનતા જનાર્દન તો આશીર્વાદ આપે. આપ હેલ્થ ટિપ્સ તો ઘણા બધા આપતા હોય છે, પરંતુ ખાસ તો મહિલાઓને પોલિટિકલ ટિપ્સ શું આપશો? હું પોલિટિક્સ માટે એટલું જ મહિલાઓને કહીશ કે કોમલ है कमजोर नहीं, शक्ति का नाम ही नारी है, जग को जीवन देने वाली मौत भी तुझसे हारी है. આપણે એટલા સક્ષમ છીએ કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ આપણે હારવાનું નથી, નાસીપાસ નથી થવાનું, કોઈ પણ શોર્ટકટ નથી અપનાવવાનું. સંઘર્ષનો રસ્તો આવે તો સંઘર્ષના રસ્તા ઉપર બી ચાલવાનું છે. કોઈનાથી દબાવવાનું નથી, કોઈનાથી બીવાનું નથી. જો આપણી નિયમ, આપણી નીતિ ચોખ્ખી અને સારી છે તો સફળતા આપણને મળશે અને મળશે જ. બિલકુલ. શ્રદ્ધાજી, લલકારમાં આપ આવ્યા અને અમારી સાથે સંવાદ કર્યો તે બદલ ખૂબ ખૂબ આપનો આભાર. તો મિત્રો, ડૉક્ટર શ્રદ્ધા રાજપૂત સાથેનો આ સંવાદ આપને કેવો લાગ્યો તો જરૂર અમને જણાવશો અને લલકાર ન્યૂઝને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.